પણ જળ કાંઠે જોગી રહેતા ઉમૈયાનો આધાર, હે જળ કાંઠે અમે જોગી રહેતા ઉમૈયાનો આધાર. આ બધું ગાય છે ને, આ બધા આ માળ બાંધવા જાય, આ બધા ચોપડ જીભે હોય એટલે લાંબુ નથી કેવું. મહાદેવે મોટા કર્યા ડમરું વગાડવા દેવના. પેલા શિવે આપ્યું ને ત્યારે ઓલું ડુગડુગી હતું, મદારી વગાડે દડિંગ 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 વાગે. આ લવો નો લે, આ લવો નો લે. તેથી મારો ભગવાન ભોળોનાથ કૈલાસના ખાટની માથે આસન જમાવીને બેઠા છે. ભગવાન સામે થઈને હોમ જોગી ડગ 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 વગર સમાધિ છૂટી ગઈ. ભગવાન રાજી થઈ ગયા. માં બાપુ આપની દયા. એટલે માં ઉમૈયા હતા અવળા મુખે બેહી ગયા કે તું તારા બાપને જ કાયમ રીઝવે, મને રીઝવે એવું તને કઈ આવડતું નથી, પણ મારી આમાં જે વાગે છે એ વગાડું, બીજું હું વગાડું નહીં. એમાંથી કઈક શબ્દ ઓહમ સોહમ છૂટે એવું કહે કે મારી પણ શું કરું. વાઘ હતો ને, માએ વાઘની કહેવાળી આમ કરીને આમ તોડી અને ડમરૂ માંથી ઓલા બે બાજુ બોરિયા કાઢી નાખી, પછી ગાંઠ મારી દીધી. અને શિવને વાલામાં વાલી કરેણ. અત્યારે શિવ મંદિર હોય ને કરેણ હોય, ઉપર કરેણ હતી. કરેણ ની એક ફોટી કાપી નાનું એવું બટકું કરી દીધું. લે લે કે મારી પણ અરે પણ તું કાબી લે, તું કાબી આ કાંબી. મને આવડે છે, હું સાચું ખોટું બોલું છું, બાકી આ બધું લાંબુ આ કાંબી. અને વાઘની કહેવાળી તોડી આને વાઘ કહેવાય. અને પછી માએ કીધું હવે વગાડી દો. વાગે છે કે તેદી ઓમ સોમના શબ્દ છૂટ્યા.